નર્મદા જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે રથયાત્રા કાઢવામાં આવી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિના અવસરને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પરંપરા બિહારથી શરૂ કરાવીને સમગ્ર આદિવાસી સમુદાયને ગૌરવ અપાવ્યું છે। સમગ્ર દેશમાં તારીખ 15 નવેમ્બરના રોજ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી થઈ હતી, જેના ભાગરૂપે પીએમ જનમન અને ધરતી આબા जनजातीय ग्राम उत्कर्ष अभियान ने सांकड़ी आदिवासी अमृत कुंभ महोत्सव 2024 पण उजवणी करवामां आवी। जेना पगले भगवान बिरसा मुंडानी 150मी जन्म जयंतीनी उजवणीना उपलक्ष्यमां उमरगामथी अंबाजी सुधीना जिल्लाओना आदिजाति तालुकाओमां आ रथ भ्रमण करशे अने बिरसा मुंडाना जीवन कवन अंगे जाहेर सभा द्वारा जागृति फैलावशे अने केन्द्र राज्य सरकारनी आदिजाति उत्कर्ष माटेनी योजनानी जानकारी अने झांकी आ रथमां प्रदर्शित करवामां आवी छे। रथना रूटमां आदिवासी अग्रणीओ पदाधिकारीओ द्वारा ठेर ठेर बालिकाओ द्वारा कुमकुम तिलक फटाकड़ा फोड़ी फूलहार अने श्रीफळ વધેરી डीजेना ताले आ रथनो उत्साह उमंग साथे स्वागत सत्कार करवामां આવ્યો હતો। रथयात्रा नेत्रंगथी मूवी चौकड़ी खाते पहोंचता भरूचना सांसद मनसुखभाई वसावा, नर्मदा जिल्ला पंचायतना प्रमुख भीमसिंहभाई तड़वी, झगड़ियाना धारासभ्य रितेशभाई वसावा, नांदोदना धारासभ्य डॉक्टर दर्शनाबेन देशमुख અને जनप्रतिनिधिओ द्वारा गुजरात प्रदेश कारोबारीना अर्जुनभाई चौधरी, अभिषेकभाई, केवल जोशियारा અને प्रदेश मंत्री सहित समग्र टीमનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। गुजरात राज्यना जनजाति विस्तारमा એટલે કે અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારમાં 15મી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ પૂરા દેશભરમાં ઉજવાઈ રહી છે, ત્યારે સમગ્ર આદિવાસી સમાજના લોકો માટે એમને ભગવાન બિરસા મુંડાની આ જન્મ જયંતિ પ્રસંગે ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે જે અનેક કલ્યાણકારી યોજનાઓ છે એ યોજનાઓની માહિતી અને ભગવાન બિરસા મુંડાના જીવનના પ્રેરક પ્રસંગો દ્વારા આદિવાસી સમાજને સારી રીતે કેવી રીતના આગળ વધારી શકાય, એમના જીવનનું કેવી રીતના ઉત્કર્ષ કરી શકાય, એમનું કેવી રીતના ઉત્થાનના માર્ગે આગળ વધારી શકાય એ માટે એમના ઉપદેશો દ્વારા અને એમના જીવનના પ્રસંગો દ્વારા અને સાથે સાથે એમણે જે રીતના આ દેશની સ્વતંત્રતા માટે પોતે લડ્યા હતા અને એ લડતના ભાગરૂપે એમણે એક સ્વતંત્ર વીર તરીકે પોતાના બલિદાન આપ્યું હતું આ દેશ માટે, ત્યારે એમના જીવનના બિરસાયતના જે 11 ઉપદેશો છે એ ઉપદેશો પણ આદિવાસી સમાજમાં કેવી રીતના લોકોની સમક્ષ જાય અને સમાજના લોકો પણ એમને જે ભગવાન તરીકે પૂજે છે કે ભગવાન બિરસા મુંડા, તો એમને જે ઉપદેશો આપ્યા છે કે ગૌ માતાની રક્ષા કરવી, તુલસી ક્યારો રાખવો, સ્વચ્છતા રાખવી, વ્યસન કરવું નહીં, ખેતી કરવી અને સાથે સાથે પોતે પણ આ તુલસી ક્યારાની સાથે સાથે પોતાનો ધર્મ એ સ્વધર્મ પરધર્મ કરતાં પણ સૌથી શ્રેષ્ઠ છે અને પોતાના ખેતરમાં હળ ચલાવીને જે આપણે ખેતી કરતા હતા એ માટે ઈશ્વર એક છે અને આપણે ઈશ્વરની પૂજા કરવી જોઈએ, એ માટેનો જે સંદેશો છે એ સંદેશો સમગ્ર આદિવાસી સમાજના લોકો સુધી પહોંચાડવા માટે આ ગૌરવ યાત્રા નીકળી છે। ત્યારે મારી સાથે આ ગૌરવ યાત્રામાં પ્રદેશના અધ્યક્ષ એવા અમારા શ્રી અર્જુનભાઈ ચૌધરીજી અને એમની સમગ્ર ટીમ સાથે આ જોડાઈ રહ્યા છે અને આખા આદિવાસી સમાજમાં એટલે કે 14 જિલ્લાઓમાં અને 53 તાલુકાઓમાં આ યાત્રા ફરશે અને આદિવાસી સમાજને આગળ લાવવા માટેની કામગીરી કરી રહ્યા છે। ત્યારે સરકારને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ સમગ્ર ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે હું આભાર પ્રગટ કરું છું।